नमो सिद्धाणु नमो वायुयाय नमो उभयाय नमो लोके सब्बसाय येषु पंचनमुखिकारो सब्बभावपणासनो मंगलानं च सप्तेसिं परमं हरिमंगलम् अर्हन्तु भगवन्त इन्द्रभक्ता सिद्धाश्च सिद्धिस्थिताः आचार्यचिशाश्रयो नन्दिपराः पूज्यायुपाध्यायिकाः श्रीसिद्धान्तसुपाठिका मुनिवरा रत्नत्रयकाराधिका पञ्चैते परमेष्ठिनः प्रतिदिनं वन्दो मङ्गलम् ओंकारलिङ्गसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धः ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे प्रार्थना मानुष तन पाकर के ओ मनवा कभी न कर अभिमान दिल में बसा ले भगवान मानुष तन पाकर के ओ मनवा कभी न कर अभिमान दिल में बसा ले दिल में बसा ले भगवान धन का भरोसा क्या कब लूट जाएगा धन का भरोसा क्या कब लूट जाएगा धन का भरोसा क्या कब छूट जाएगा धन का भरोसा क्या कब छूट जाएगा तुम्हारे सबसे मिलजुल विनाशी धन यौवन को भूल बन जा सच्चा इंसान तुम्हारा सबसे मिलजुल विनाशी धन यौवन को भूल बन जा सच्चा इंसान मानुष तन पा करके ओ मनवा कभी न कर अभिमान दिल में बसा ले भगवान दिल में बसा ले भगवान मिट्टी की ये काया पल भर की है माया मिट्टी की ये काया पल भर की है माया जरा सोच ले प्राणी जग में तू
निज आत्म को पहचान, दिन दुखियों को कर लेना, इसमें कहा ले तुम। मानव तन पा करके मनवा कभी न करे अभिमान, दिल में बसा ले भगवान, दिल में बसा ले भगवान। संसार है सपना क्यों मानता अपना, संसार है सपना क्यों मानता अपना। कायम नहीं रहना तुझे और क्या कहना, कायम नहीं रहना तुझे और क्या कहना। तुम गा ले प्रभु गुणगान, भक्ति को मुक्ति सुख तुम मान, इसी से तुम पाले भगवान। तुम गा ले प्रभु गुणगान, भक्ति को मुक्ति सुख तुम मान, इसी से तुम पाले भगवान। मानव तन पा करके मनवा कभी न करे अभिमान, दिल में बसा ले भगवान, दिल में बसा ले भगवान। देह छता जेनी दशा वर्ते देहाती, ते ज्ञानी ना शरण में हो बंधन। अप्पा अपो जय मणि कहु निवान नहीं, पर अप्पा जय मुणसी तुम तो संसार गमे। આપણા ભીતરમાં સૂતેલા ચૈતન્યને જગાડવાની વાત ચાલે છે। દિલ में बसा ले भगवान, भगवान છે ભીતરમાં, બહારથી નહીં આવશે। કોઈ આદિનાથ કે ઋષભદેવ કે મહાવીર સ્વામી ભીતરમાં નહીં આવશે, એમના માલિક છે। સિદ્ધલોકમાં અત્યારે અનંત ચોવીસી તીર્થંકર વિરાજમાન છે, અનંત સિદ્ધો પણ વિરાજમાન છે અને અનંત ચોવીસી અર્યંત પરમાત્મા પણ વિરાજમાન છે, પોતામાં વિરાજમાન છે। હવે એમની આ સંસાર સાથે કોઈ નિસ્બત નથી, કોઈને વરદાન દે કે કોઈને અભિશાપ આવે એવું પરમાત્મા પાસે નથી। તારા ભીતરમાં રહેલો જે જીવ, એ જીવ જ શિવત્વને પ્રાપ્ત કરશે। અત્યારે જીવ છે। વૈરાગ્ય સતત સ્તોત્રમાં એક ગાથા લખી કે જીવ કોને કહેવાય ને આત્મા કોને કહેવાય, તો કે અડકમનો પાસો બધો જીવો સંસાર ચારે એકાઈ। 8 કર્મના પાસથી બંધાયેલો જીવ ક્યાં રહે છે, તો કે સંસાર રૂપી કેદખાનામાં રહે છે। જીવો સંસાર ચારે, ચારક એટલે જેલ, 8 કર્મથી બંધાયેલો જીવ સંસારમાં રહે છે, 4 ગતિમાં પરિભ્રમણ કરે છે, 84 લાખ જીવાજમીમાં ભટકતો જ રહે છે। પોતાનું કોઈ ઘર નહીં, બધા પરાયા ઘર। આયુષ પૂરું થાય ઘર ખાલી કરો, આયુષ પૂરું થાય ઘર ખાલી કરો। અત્યારે તો આપણે આમ નજર સમક્ષ જોઈ રહ્યા છીએ 22 વર્ષના, 32 વર્ષના, 43 વર્ષના। ઈચ્છા નથી ઘર ખાલી કરવાની, પણ કુદરતે કરાવી નાખ્યું ભાઈ, કુદરતે ઘર ખાલી કરાવ્યા। જાઓ હવે તમારી નવી જગ્યાએ, નવું સ્થાન, આ જગ્યા ખાલી કરો તો 4 ગતિમાં જીવ 84 લાખ જીવાજોનીમાં કેમ ભમે છે, તો કે 8 કર્મના પાસથી બંધાયેલો જીવ સંસારમાં ભટકે છે। તો પછી આત્મા કોણ, તો કે અડકમનો પાસ મૂકો, 8 કર્મના ફાસલાથી મુક્ત થયેલો જીવ આયા શિવ મંદિરે જાય। ક્યાં રહે છે થાય એટલે એ આત્મા શિવ મંદિરમાં વિરાજમાન। શિવ મંદિર, મંદિરની ઉપમા આપી એટલે તો અપેક્ષિત કથનમાં તો આ શરીરને પણ છે ને દેહ દેવલની ઉપમા આપી છે। આ દેહ મંદિર છે, પણ આપણે એ મંદિરને બહુ વિપરીત બનાવી નાખ્યું છે। અભક્ષ્ય ભોજન, અનંતકાયના ભોજન, ખબર નહીં શું શું આ શરીરમાં ખવડાવીને આપણે દેહ મંદિરને પવિત્ર રાખવાની જગ્યાએ એને અપવિત્ર બનાવી નાખ્યું છે।
અપવિત્ર. માનવ કુળમાં આવ્યા પછી તો દેહની પવિત્રતા આપણને સાચવવાની છે. જો દેરાસરમાં તમે ડુંગળી લઈ જાઓ, ભગવાનને ચડાવે, કોઈને ચડાવે. કોઈ ધર્મમાં નથી કે કોઈ કાંદા ભગવાનને ચડાવતા હોય કે રીંગણા ચડાવતા હોય, પણ આપણને બધું અમે ઓરવા જઈએ ને એટલે શ્રાવિકા બિચારી શરમાઈ જાય, એ મારા સારી નહીં કરશે, ઢાંકી દે ઢાંકી દે ઢાંકી દે. તો કે મારા સારી ન ખપે ને તને ખપે, એ તું શ્રાવિકા છો કે કોણ છો? 4 પાયા છે કઈ જૈન શાસનના, સાધુ, સાધ્વી, શ્રાવક ને શ્રાવિકા. આ પાઠનો એક પણ પગલો ડગમગતો હોય ને તો બેસી ન શકાય, નિરાતે ઊંઘી પણ ન શકાય. 4 પાયા સ્થિર જોઈએ, એમ 2 પાયા મજબૂત. મારા સાહેબથી તો ઉભરાય જ નહીં ને, એટલે ઢાંકી દે તમારાથી વપરાય ને, એટલે તમે શ્રાવિકા નહીં ને. વિચાર કરજો, અમને બાધા નથી આપી તમને, તમે સ્વયં વિચાર કરજો કે જે મારા સાહેબને નથી કલ્પતું તો હું એની શ્રાવિકા છું, મને શ્રાવિકાનું બિરુદ મળ્યું છે, તો પછી એ મને કલ્પે, મને ખપે. અને ન ખપે એટલા માટે કે મારા ભીતરમાં દેહ મંદિર, દેહ દેવાલય, અને એ દેવાલયની અંદરમાં, દેહરૂપી દેવાલયની અંદરમાં એક દેવ બિરાજે છે, અને એ દેવને અપવિત્ર વસ્તુ ધરાવાય જ નહીં, તો વસ્તુ પણ ન ધરાવાય એમ એ દેહમાં બેઠેલા પરમાત્માને કશાયથી પણ મલિન કરાય નહીં. આવું ભાન આપણને કેળવવું પડશે. પ્રભુ દિલ મેં બસા લે ભગવાન, તો ભગવાન તો છે જ ભીતરમાં, માત્ર એને પ્રગટ કરવું છે. તમારી પાસે લગડીમાં સોના હોય ને, લગડીમાં 100 કિલો સોના, તમારી પાસે ખબર નહીં, તો મારવાડમાં બહુ 100 કિલા સોના, 50 કિલો સોનું પણ ઘરમાં પડ્યા હોય, પણ ઘરવાળા બહુ મારતા હોય, 50 કિલો બોલો છો, પણ અમને એક દાગીનો કરાવી આપ્યો ક્યારે પહેરવા માટે, 50 કિલો સોનું છે મારી પાસે. એ લોકોને કહેવા માટે 50 કિલો સોનું લગડીમાં પડ્યું હોય એની કિંમત શું ઘરવાળાઓને? લેડીઝોને કોઈ કિંમત કરી ભાઈ? ક્યારે મજા આવે 50 કિલો સોનામાંથી, જયારે 5-10 તોલામાંથી તમને કાંઈ કંગન, બંગડી, ચેન, વીંટી બનાવી આપે તો તમને મજા આવે કે હવે બરોબર તમારી પાસે 50 કિલો સોનામાંથી 5 કિલો તો મને પહેરવા માટે આપ્યું. તો સોનું લગડીમાં પડ્યું છે, કોઈ કિંમત નથી. છે પુરુષોની કિંમતો કે મારી પાસે આટલું, લેડીઝોની કોઈ કિંમત નથી. શું કામનું? પૂજા કરવાની તમારી લગડીઓની? અમને તો પહેરવા દેતા નથી, એ ગળામાં ચેન નથી ને હાથમાં કંગન નથી. તો જેમ સોનું અને સોનાની અવસ્થા, લગડીને ભંગાવી અને એમાંથી જેમ ચેન બને, બંગડી બને, કંગન બને, વીંટી બને, વગેરે વગેરે વગેરે, તો જેમ સોનું એની મૂળ અવસ્થા છે, એટલે કઈ લગડી પહેરાતી નથી, એનામાંથી અવસ્થા બનાવો છો. સોની પાસે જઈ અને હીરા મોતી માણેક જડાવી અને તમે ચેન વગેરે બનાવો તો એનો તમે આનંદ લો છો. તો સોનું દ્રવ્ય છે, અને આ જે બનાવીને અવસ્થાઓ, બંગડી, ચેન વગેરે, એ એની અવસ્થા છે, હાલત છે. મજા લગડીમાં નથી, મજા શેમાં છે? સમજાયું? જરા વાત કઠણ લાગશે, અભ્યાસ ન હોય ને. મજા શેમાં? લગડી ઘરમાં પડી હોય એમાં કે પહેરવામાં મજા હોય? પહેરવામાં મજા ને. તો લગડી છે એટલી મજા નહીં કે જેટલી મજા તમારા શરીર ઉપર દાગીના આવ્યા અને તમે એનો આનંદ લીધો. એમ તીર્થંકર દેવ જ્ઞાની, ધર્માત્મા, કેવલ જ્ઞાની એમ કહે છે કે પ્રભુ તું પણ 100% સોના જેવો લગડીનો આત્મા છે. અત્યારે તું લગડી સ્વરૂપે આત્મા છો. તારામાં કશાય નથી, તારામાં વિષય નથી, તારામાં અપવિત્રતા નથી, તારામાં અસ્થિરતા નથી, તારામાં અનિત્યતા નથી. તું લગડી જેવો 100% સોનાનો છે, પણ લગડીની મજા નહીં. એમ આપણે બધા આત્મા છીએ, પણ હજુ એની મજા માણી શક્યા? ત્યારે માણસું મજા, તો કે બસ એનું નામ અવસ્થા છે. બહિરાત્મ દશાને છોડી અને જ્યારે અંતરાત્મ દશાને જીવ પ્રાપ્ત કરે, એ લગડીમાંથી સોનાના દાગીના બને અને જે આનંદ, એમ અંતરાત્મામાં જ્યારે આત્મા સ્થિર થાય ત્યારે પોતાનું પરમાત્મ સ્વરૂપ એના ભાનમાં આવે અને અંતરમાં એકદમ પ્રસન્નતાને પ્રાપ્ત કરે, આનંદને પ્રાપ્ત કરે. એટલે દિલમાં ભગવાન છે, પણ એ હજુ લગડી રૂપે બિરાજે છે. હજુ આપણે એને પર્યાય રૂપે એટલે અવસ્થા રૂપે લાવ્યા નથી. તો એ અવસ્થામાં લાવવું એનું મતલબ છે પોતાના પ્રભુને યાદ કરવું. બોલો, આજે આપણે 15-20 દિવસ આ સ્વાધ્યાય શરૂ કરે અને વાત એક જ ચાલજો. આ અમારા ઘરની વાત નથી હોતો. અમે તો માત્ર એક મીડિયા બનીને, કુરિયર બનીને તમારી પાસે કંકોત્રી લાવ્યા છીએ.
વાત તો તીર્થંકર દેવની છે, મહાવીર, હેમના, શાંતિના બધાનો એક જ સંદેશો છે કે તમે અમારો જાપ કરો છો, અમારા પૂજન કરો છો, અમારી લાખોની બોલીઓ બોલી અને પ્રતિષ્ઠા કરો છો, તો એ જે તમે બધું અમારા નામ પર કરો છો, તો અમારો સંદેશો એ છે કે તમે અમારા જેવા, પ્રભુ તારા જેવું મારે ખાવું છે, તમે ગાવ છો. ભગવાન કહે છે તમે મારા જેવા થાવ, સુખી થવું હોય તો. અને આપણે પણ જાણીએ છીએ કે પ્રભુ તારા જેવા મારે થાવું છે, તો તારા જેવા એટલે ભગવાન જેવા થવા માટે શું કરવું પડશે? એક વાર છે ને કબીર સાહેબ બેઠા હતા દરવાજે, બપોરનો ટાઈમ હતો, 10, 10:30 થયા હતા. તો 4-5 જણા મોટું ઢીલું લઈને જતા હતા. તો કબીર સાહેબે સહેજે પૂછ્યું કે કેમ કઈ આ તકલીફમાં છો તમે લોકો? તમારા બધાના ચહેરા ઉતરેલા છે? તો કે હા બાપજી, એવું જ છે કે અમે રોજની રોટી કરનારા, રોજની મજૂરી કરનારા, ને જો મજૂરી મળી જાય તો અમારા જીવનનો એક દિવસ નીકળી જાય. હવે આજે અમે સવારે ચોરાયામાં ઉભા હતા 4 રસ્તે કે કોઈ મળી જાય, મજૂરી દેનાવાળો શેઠ કો, પણ આજે મજૂરી મળી નહીં. એટલે હવે અમે બધા બપોર થઈ ગઈ, હવે કોણ મજૂરી આપે? દિવસ આટલો ચડી ગયો, 11, 10 થવા આવ્યા, એટલે હવે મું લટકાવીને ઘરે જઈએ છીએ. ચિંતા એ છે કે બાલ બચ્ચાને ખવડાવશું શું. અચ્છા એવું છે? આવો અભિષેક કહે છે આવો મારા ઘરમાં, હું તમને બધાને મજૂરી આપીશ. મજૂરી આપશો આપ? તો કે આટલો દિવસ ચડી ગયો તો પણ? તો કે હા, મારે ત્યાં અધૂરું ચાલે, સવારથી વાંધો નહીં, કામે નથી લાગ્યા, આવો હું તમને મજૂરી આપીશ. ભોજન કર્યું છે? તો કે ભોજન સવારમાં 11 વાગ્યામાં કોણ આપે? ભોજનનો ટાઈમ તો 1 વાગ્યાનો. આ લુખી રોટી લઈને આવ્યા છીએ, ટાઈમ થાય ત્યારે ખાઈ લઈએ છીએ. તો કે આજે તમારે લુખી રોટી રાખી દો, તમને બધાને મારા ઘરેથી છે ને ઘરવાળા, એ ગરમ તમને રોટલા ખવડાવશે. ને કીધું પોતાના ધર્મ પત્નીને કબીર સાહેબે, મજાના ગરમ રોટલા કર બાજરીના, અને સરસ મજાનું શાક કર, બધાને જમાડ. ગરમ રોટલા પીરસાયા. મજા આવે છે ને એકાસનામે ક્યારે ગરમ રોટલા પીરસાય, સેવા કરે છે ભાઈ બધા. ગરમીમાં પોતે પછી બેસે છે, પહેલા તમારી પીરસગારી કરી અને પછી અનુમોદન કરજો ભાઈ. નાનું પણ સારું કાર્ય હોય ને એની અનુમોદના કરજો. તો ગરમ રોટલા પીરસાયા, એકબીજા સામે જીવે છે કે આજ તો મજા પડી ગઈ. એક તો મજૂરી મળશે, કામ મળશે, અને આપણું પેટ ભરાઈ ગયું, ને ઘરે જઈને બાળ બચ્ચાનું પેટ ભરશું. બધા જમી લીધું. જમતા 12 વાગ્યા. કબીર સાહેબ ને કહે છે સાહેબ હવે કામ? કે બસ આપું છું તમને કામ, ચાલો બાજુના રૂમમાં લઈ ગયા. અંદર ચાલો, જાજમ પાથરેલી હતી, કટાસના પાથરેલા હતા, ત્યાંના ઉપર બેસો. કે સાહેબ કામ શું કરવાનું છે? તો હું આપું છું ને કામ તમને, બેસો તમે બધા. તો એ 4 જણા બેઠા, અને કબીર સાહેબ મજાની સુંદર માળાઓ લઈ આવ્યા. માળા લઈ અને આવ્યા, અને બધાના હાથમાં એક માળા આપી અને કીધું જુઓ, આ માળા તમે કેટલા વાગે તમે છૂટો છો કામથી? તો કે 5 વાગે અમારી મજૂરી પૂરી થાય, 8 વાગે લાગીએ તો, 9 વાગે લાગ્યા હોય તો ક્યારેક 6 વાગી જાય. તો કે આપણે 5:30 તમને છૂટી આપી દઈશું. તમારી તનખા શું ચાલે છે મજૂરી? એ જમાનામાં 2 રૂપિયા ચાલતી હતી કે 2 રૂપિયા. તો કે તમને આખા દિવસની મજૂરી આપીશ, કામ અડધા દિવસનું, મજૂરી આખા દિવસની આપીશ, કાપીશ નહીં. 2 રૂપિયા તમને બધાને સાંજે જયારે મજૂરીનો ટાઈમ પૂરો થાય ત્યારે હું તમને બધાને આપી દઈશ. અત્યારે તમારે કામ કરવાનું છે, આ ઠંડી છાયમાં બેસો અને રામ 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 રામ, બસ આટલું જ કામ સાહેબ? તો કે આ બસ આટલું જ કામ. તો કે તગારા નથી ઉઠાવવાના? તો કે ના. પાવડા નથી ભરવાના? તો કે ના. ગરમીમાં? તો કે ના. બધા ઠંડી છાયમાં બેસો, તરસ લાગે તો પાણી પણ પીવાની છૂટ છે, મટકો ભરીને રાખ્યો છે, બસ તમારે આ જ કામ કરવાનું છે. રામ 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 રામ. એટલા વાગ્યા સુધી, 12 વાગ્યા છે, સાંજના 5:30 સુધી. મજા પડી ગઈ ને? ઠંડી છાયામાં ક્યાં તગારા ઉઠાવવાના, ક્યાં પાવડાથી પાણી માટી ભરવાની, ક્યાં માથે ઉચકવાનું, વળી તડકામાં નાખવા જવાનું, કાળી મજૂરી પસીનાથી રેપઝેપ થઈ જવાય, એના બદલે શીતળ છાયામાં એકદમ શાંતિથી બેઠા, હાથમાં માળા. થોડીક વાર તો ચાલ્યું રામ 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 બરોબર. પણ પછી ગરમ રોટલા જમ્યા હતા એટલે જરીક આંખ આમ ઘેરાવા માંડી. એટલે એકબીજાને જરાક આમ જગાવે છે. કબીર સાહેબ બારીમાંથી જોશે તો અમે ટપકો આપશે આપણને, છાપ કર. હા, માન 2 વગાડ્યા. એ જમાનામાં ઘડિયાળ નતા, તડકાને જોઈને ચાલે. અમે તડકાને જોઈને સ્કૂલે ગયા છીએ. પેલા ક્યાં ઘડિયાળ હતા બધાના ઘેર? ખાલી સ્કૂલમાં હોય કે દવાખાનામાં હોય.
તડકાથી ચાલે કે 11 વાગ્યા છે, જાઓ છોકરીઓ હવે ટાઈમ થઈ ગયો, તો તડકામાં જોયું હજુ તો 2 માંડ વાગ્યા છે. ઓ બાપા, 5:30 ક્યારે પૂરા થશે? વળી પાછી માળા ચાલી, વળી વચમાં ઝપકી આવી જાય, વળી માળા નીચે પડી, એમ કરતા કરતા 5 વગાડ્યા. 5 વાગ્યા, એકબીજાને ઈશારાથી કે બસ હવે થોડીક વાર છે, એમ કરતા અડધો કલાક થઈ ગયો, પૂરો થઈ ગયો. એટલે 5:30 હજુ પૂરા થયા હતા. કબીર સાહેબ સ્વયં હાથ મારી, ચાલો તમારો ટાઈમ થઈ ગયો, આવી જાઓ બહાર. હાસ માળા મૂકી ત્યાંથી ઉઠ્યા, આવ્યા કબીર સાહેબની બાજુમાં. કબીર સાહેબે બધાને તનખા આપી, મજૂરી આપી. 2 રૂપિયા ઠરાવ્યા હતા ને, આખા દિવસની મજૂરી, કામ અડધા દિવસનું, 12 થી 5 નું હતું. બધાને મજૂરી આપી, મજૂરી લીધી, બધા રાજી થઈ ગયા. પછી કબીર સાહેબ કે છે, સારું લાગ્યું ને બધાને? મજૂરીની મજા આવી ગઈ ને? તો હવે આવતીકાલથી તમારે 4 રસ્તા ઉપર ઉભા રહેવાની જરૂર નથી. તમે સીધા મારા ઘરે 12 વાગે આવી જજો, ગરમ ગરમ રોટી ખાજો, અને પછી આ મારી મજૂરીનું કામ છે. તમારે બધાએ શાંતિથી રામ નામનો જપ કરવાનો છે. આવતીકાલે પણ આ ટાઈમે તમે મારે ત્યાં બધા આવી ગયા હશે, રાજી થઈ ગયા હશે ને બધા? એટલે ઓલા 4 હાથ જોડીને કહેશે, કબીર સાહેબ મજૂરી કાંઈક આપો. તમે કહો તો ખેતરમાં ખાડા ખોદી દઈએ, તમે કહો તો તગારા ભરીને માટી બહાર નાખી દઈએ, તમે કહો તો કોઈ દિવાલના પથરા ગોઠવી દઈએ, એ મજૂરી અમને આપો. અમારાથી આ મજૂરી ઘણા મસ્કરી કરે, હો કાંઈ કરવાનું ને, બેસ આંખ બંધ કરીને બેસી જાવ ધ્યાનમાં, આ સારું, અમાસા દેવાના નહીં, અવસર કરવાનું નહીં, પૂજા કરવા આંખ બંધ કરી બેસી તો જરા ખબર પડી કેટલું કઠણ છે. બેસી તો 5 મિનિટ સામાયિકમાં, 50 મિનિટની સામાયિકમાં ખાલી 10 મિનિટ તમે કાઢો, અને 10 મિનિટમાં જો આનંદ. એસો વિજયજી મહારાજ સાહેબે 3જી ઢાળમાં લખ્યું છે, તમે બોલો છો બીજના, લોકસાર અધ્યયનમાં સમકિત મુનિ ભાવે, મુનિ ભાવ જ સમકિત કયું નિજ શુદ્ધ સ્વભાવે. એના પછી ભગવઈ અંગે ભાખીઓ, ભગવતી સૂત્રની સાથ આપી છે. ભગવઈ અંગે ભાખીઓ સામાયિક અર્થ, સામાયિકનો અર્થ કીધો, ભગવતી સૂત્રની સાથ આપી હશે વિજયજી મહારાજ સાહેબે કે સામાયિક તે આત્મા ધરો શુદ્ધો અર્થ, આત્મ તત્વ વિચારીએ. 3જી ઢાળ, આત્મ તત્વનો વિચાર કરો તો લોકસાર અધ્યયન એટલે આચાર્ય સૂત્રના પહેલા અંગની અંદરમાં બધા અલગ અલગ અધ્યાય છે. એમાં એક અધ્યાયનું નામ છે લોકસાર અધ્યયન, અને એમાં સામાયિકનો અર્થ શું કર્યો તો કે લોકસાર અધ્યયનમાં સામાયિક મુનિ ભાવે, મુનિ ભાવ જ સામાયિક કર્યું. ભગવતી અંગે ભાખીઓ, સામાયિક અર્થ, સામાયિકનો અર્થ શું કીધું તો કે સામાયિકનું બીજું નામ છે, જેમ જલને આપણે ઇંગ્લિશમાં વોટર કહે છે, સંસ્કૃતમાં જલ કહે છે, આપણે આપણી ભાષામાં પાણી કહીએ છીએ, એમ અહીંયા સામાયિક આપણી ભાષામાં આપણે કહીએ છીએ, પણ શાસ્ત્રીય પરિભાષામાં શું કીધું તો કે ભગવતી સૂત્રમાં સામાયિક શબ્દનો અર્થ કીધો કે સામાયિક તે આત્મા. આ ક્યાં છે અત્યારે? સામાયિકમાં બેઠા છે, અંદરમાં છે, ધ્યાનમાં છે, ચિંતનમાં છે, અને પુત્ર વધુ એમ કહી દે કે બા અત્યારે આત્મામાં છે તો એને રાઈટ કીધું છે. સામાયિકમાં છે એમ કે તો પણ બરોબર, અને બા અત્યારે આત્મામાં છે એમ કે તો પણ બરોબર. તો સામાયિકનો મતલબ શું તો કે પોતાના આત્માના નિજી સ્વભાવની અંદરમાં લીન થઈ જવું, એનું નામ છે સામાયિક. ડોક્ટર સાહેબ કે ને બેડ રેસ્ટ કરજો, શરીરને રેસ્ટ કરાવો તમે, બાકી મન તો બિચારું ક્યાંય ભાગતું હોય. વાણી બહુ તો બકબક ન કરો અને મૌન રાખો, ને કરવા લાગે બા હવે જરા શાંતિ રાખો, શાંતિથી સુઈ જાઓ, અવાજ ન કરો, તો વાણી કદાચ મૌન રાખો, પણ મન તો ભાગતું જ રહે. પણ અહીંયા આપણા જ્ઞાનીઓએ આપણને મનની રેસ્ટ, વાણીને પણ રેસ્ટ, અને એની સાથે શરીરને પણ રેસ્ટ, ત્રણેય મન વચન અને કાયા, ત્રણેય યોગને સંયમિત કરવા, એનું નામ છે સામાયિક. સમતામાં જે રહી જાય, સમનામ સમતા, આ નામ એનો લાભ, એનું નામ છે સામાયિક. તો બા અત્યારે સામાયિકમાં છે, એનો મતલબ કે બા અત્યારે આત્મામાં છે. કેટલી વાર રહીએ છીએ બોલો? તમારે રોજ 3 સામાયિક કરવાનો નિયમ છે,
કોઈ એમ કે મારે 7 સામાયિક, સારી વાત છે, કરજો, છોડતા નહીં, પ્લસ કરજો. વેપારી છે ને, 100 કમાવે તો 1000 ઉપર દ્રષ્ટિ જાય, 1000 કમાવે તો બંધ કરી નાખો કે બસ બસ હવે આપણે 1000 બસ છે. 10,000 ઉપર દ્રષ્ટિ હોય અને 10,000 ની દ્રષ્ટિ લાખ ઉપર હોય, એમ પ્લસ 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 થાય છે. એમ આપણે આટલા વર્ષોથી સામાયિક પ્રતિક્રમણ કરીએ છીએ, તો હવે એમાંથી માઇનસ નથી કરવાનું, પ્લસ કરવાનું છે કે 50 મિનિટની સામાયિકમાં મારે 45 મિનિટ મારી જાપ માળા જે મળતા હોય તે, પણ 5 મિનિટ મારા પ્રભુએ કીધું છે. પ્રભુ એટલે વિતરાગ પરમાત્મા, એ કોઈના નોખા નખા નથી, ન ધાનકવાસીના નોખા છે કે ન તેરાપંથીના નોખા છે કે ન સિકંબર કે દેરાવાસી કે દિગંબરના. મહાવીર તો બધાના એક જ છે. અને એ મહાવીરે પોતે સામાયિક શરૂ કરી હતી અને એ સામાયિકમાં કેવલ જ્ઞાન અને કેવલ દર્શન એમણે પ્રાપ્ત કર્યા છે. તો એ મહાવીર એમ કહે છે કે જો મારા પગલે ચાલવું હોય, મારા સંદેશાને જો આત્મસાત કરવો હોય, મારું કહ્યું જો તમને કરવું હોય, તો 45 મિનિટ તમે સુખ ભાવમાં રમો, પણ 5 મિનિટ તો તમારા માટે કાઢો કે હું કોણ છું. હું કોણ છું? આ શરીરધારી તે હું છું. શરીર તો ગમે ત્યારે છૂટી જશે. આપણી નજર સામે અત્યારે કેટલાના શરીર છૂટી ગયા. એટલી શાંતતા. જો કબીર સાહેબે કીધું કાલથી મજૂરીએ આવી જજો, તો કે સાહેબ ભાવડા ઉઠાવવાના હોય તો કહો, તગારા ઉઠાવવાના હોય તો કહો, પથ્થર તોડવાના હોય તો કહો, ખેતરમાં ખાડા કરવાના હોય તો કહો, પણ આ શાંતિથી અમે બેસી શકશું. બસ આ જીવની પણ આવી જ કાંઈ પોઝિશન ચાલે છે અનંતકાળથી. માતાના ગર્ભમાં 9 મહિના શીખડાઈને રહ્યા, હાલી શકતા હતા આપણે, માથું નીચું ને પગ ઊંચા શીર્ષાસનમાં, અને તે 1-2 દિવસ નહીં, કેટલા મહિના? 9 મહિના. આ કસરત કરી નથી આપણે, માથું નીચું ને પગ ઊંચા 9 મહિનાની. તો ત્યાં 9 મહિનાની કસરત, અહીંયા 9 મિનિટ પણ આપણે શાંતિથી બેસી શકતા. 99 કરી લઉં સાહેબ, 9 વખત પગપાળા જઈ આવું, 9 વખત 9 લખા ફેરવી લો, ફેરવજો. એની અમે ના નથી કરતા, પ્લસ ની વાત છે. 1000 કમાવ્યા છે, 10,000 ની વાત છે. તો 10,000 સુધી પહોંચવા માટે શું? તો કે 9,99 કર્યા, 99 9 વાર કરી, 9 લખા ગણ્યા, બધું તે કર્યું. પણ હવે 9 મિનિટ છે ને, માત્ર 9 મિનિટ તારી સામાયિક માંથી ખેંચ 45 મિનિટ પછી કે 50 મિનિટ માંથી, અને બે શાંતિથી હું પહોંચું. હું કોણ છું? ઠંડી છાયામાં રહેવાનું છે, પણ એ ઠંડી છાયામાં બેસીને પણ શરીરને તો કંટ્રોલ કરી રાખીએ, ડોક્ટર સાહેબ કરાવી દે કે પટકું નહીં ફેરવતા, પણ આ મનને કંટ્રોલિંગ કરવું એ બહુ મોંઘામાં મોંઘી સાધના છે. અને એના માટે જ્ઞાનીઓએ આપણને ઉપાય બી બતાવ્યા છે કે તારું મન સીધું શાંત ન થઈ શકે તો તું શ્વાસોશ્વાસ લેજો. આવશે પર્યુષણમાં કાવસક આવે છે, છેલ્લો કાવસક 40 લોગસનું. કેટલા શ્વાસોશ્વાસ બરોબર છે ખબર છે? 1000 ને. આપણે તો એવા બધા ઉતાવળિયા છીએ ને, એટલે હવે આપણે શ્વાસોશ્વાસ જોવાની તો ફુરસત રહી જ ને, ભરમ ભાગમ હતી. એટલે પછી લોકસ કીધા કે તમે લોકસ ગણો ચાલો, અને હવે લોકસ ના આવે એ પાછા નવકાર ગણે 160. પણ વાસ્તવમાં શું હતું? તો કે પ્રાયશ્ચિત હતું 12 મહિનાનું, અને 12 મહિનાનું પ્રાયશ્ચિત એટલે મનને માંજવાનું હતું, એટલે મનને સ્થિરતા આપવાની હતી. કારણ કે ભીતરમાં જે ભગવાન છે ને, આત્મા, એ અસ્થિર છે જ નહીં, એ સ્થિર બેઠો છે, એકદમ સ્થિર છે. અસ્થિરતા તો મનની છે અને એક સમયની અવસ્થાની છે. આત્મા તો સોનાની લગડી જેવો 100 ટચ શાંતિથી બેઠો છે. હવે ત્યાં સુધી પહોંચવા માટે કે તું 40 લોગસના અવસર પ્રમાણે 1000 શ્વાસોશ્વાસને તું માત્ર જોયા કર. વિપસ્યના છે ને, વિપસ્યતી એટલે જો, તો ટાઈમ તો ખપશે ને જોવા માટે. એટલે શ્વાસ આવે છે, જાય છે, આવે છે, જાય છે, અને લાંબા બી નથી કરવાના, ટૂંકા બી નથી કરવાના, માત્ર તું જોયા કર. જેમ પડોશીના ઘરમાં થતું કાંઈ પણ પ્રસંગ એને તું જોયા કરે છે, એમ અહીંયા થતી જે શ્વાસોશ્વાસની આવન જાવન એને જોયા કર. કેટલી વાર સુધી? તો કે 40 લોગસના બરોબર 1 લોગસના 25 શ્વાસોશ્વાસ, એવા 1008 શ્વાસોશ્વાસ 40 લોગસ બરોબર. એટલે એટલી વાર શું થયું ખબર છે? શરીર શાંત, વાણી શાંત અને મન પણ શાંત. માત્ર જ્ઞાનનો ઉપયોગ, આ જ્ઞાનની કસરત છે. શરીરની કસરત તો ઘણા ડોક્ટરો કરાવે છે ને તમે કરો છો ને. મોદી સાહેબ યોગ દિવસ મનાવીને આખા વિશ્વમાં અત્યારે શરીરની કસરત શરૂ કરાવી દીધી છે અને લોકો કરે પણ છે.
તો ઈ શરીરની કસરત અને અહીંયા જ્ઞાની કરાવે છે જ્ઞાનની કસરત કે તારું જ્ઞાન ત્યાં ભાગતું હતું ને માથું મારવા માટે ગમે ત્યાં, હવે ઈ જ્ઞાનને તું માત્ર જોયા કર, શ્વાસ આવે છે જાય છે, તો તું અડધા કલાક સુધી આ કૌશલ ધ્યાન કરીશ ને, મન શાંત, વાણી શાંત, શરીર પણ શાંત, ભીતર શાંત થતા ભીતરમાં ચોથું તત્વ જે બેઠું છે ને ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા, એને પણ શાંતિનો અહેસાસ થશે, એને પણ શાંતિ પ્રાપ્ત થશે. એના માટેની આ પ્રક્રિયા હતી પર્યુષણના 40 વર્ષની અને રોજની 4 વર્ષની. બોલો છો દેવસિમ પ્રાયચિત વિશ્વનાથમ કરેમી કૌશગમ, તો ત્યાં 4 વર્ષ છે અને 4 વર્ષ બરોબર 100 શ્વાસોશ્વાસ, તો 100 શ્વાસોશ્વાસ સુધી આપણે શાંત ચિત્તે, હવે આપણી તો વિધિ છે તો એમાં બેસાય નહીં આપણાથી, પણ એ વિધિ સમષ્ટિગત ન થાય તો કાંઈ વાંધો નહીં, સમષ્ટિગતમાં આપણે પ્રતિક્રમણ કરી લીધું, પણ ત્યારે તો આપણું પછી આપણા હાથમાં છે ને, બાકીના કલાક તો આપણા હાથમાં છે ને, તો તે સમયે 4 વર્ષનું કૌશલ કરી અને શાંત ચિત્તે, વાત શાંત ચિત્તની છે, અને શાંત ચિત્તે તમારા શ્વાસોશ્વાસને જોવાની પ્રક્રિયા શરૂ કરી. 100 શ્વાસોશ્વાસ જાય છે આવે છે, તમારે માત્ર દર્શક રહેવાનું છે, ક્યાંય પણ કરતા નહીં રહેવાનું. આનું નામ છે કૌશલ ધ્યાનની સાધના. આ કાયો શબ્દ 12 તપ છે ને, હવે એનો શ્લોક છે ને, એમાં લખ્યું છે આચાર્ય ભગવંતે, ઈચ્છા રહિત તપ કરજો. શેના માટે સાહેબ ઈચ્છા રહિત તપ કરીએ? તો કે આત્માને જાણી શકે. 12 પ્રકારના તપમાં શરૂઆત એકાસનાથ ને આંબિલ ને ઉપવાસથી છે. પહેલું પગથિયું ઉપવાસ, આંબિલ ને એકાસનાથ, અને છેલ્લું પગથિયું કયું છે? છેલ્લું તપ છબાય ને આભ્યંતર તપ છે ને, છબાય તપ છે અને આભ્યંતર તપ છે. તો 6 થી શરૂ કરીએ તો છેલ્લું 12મું તપ એનું નામ શું છે ખબર છે? કાયોસર્ગ નો મતલબ શું? શબ્દ તો બહુ સુંદર આપણને ખબર છે, કાયોસર્ગ એટલે કૌશલ. આપણે તો માની લીધું લોગસ ગણીએ તે કૌશલ, નવકાર ગણીએ કૌશલ. 12મા નંબરનો તપ, એને માર્ક્સ વધુ મળે કે ઓછા મળે? વધારે મળે ને, પણ આપણે ઓછા આપીએ છીએ. હા, એ તો કૌશલ કહીએ, આજે નવકાશી કરે કે 14 હતી બાકી હતી તો પણ, એટલે આપણે કૌશલને માર્ક્સ ઓછા આપીએ છીએ, સ્વાધ્યાયને માર્ક્સ ઓછા આપીએ છીએ, આપણે પહેલા નંબરની માર્ક્સ બધા આપી દીધા છે. રસ કરજો તો જુઓ કાયોસર્ગનો મતલબ શું છે. ગજેશ કુમાર મુનિરાજ નેમનાથ ભગવાન પાસે રજા લીધી અને સ્મશાનમાં ઉભા રહી ગયા. સ્મશાનમાં અપાણ મોસીરામી કર્યું એટલે કાયાનો ઉત્સર્ગ કર્યો. કાયા નામ શરીર અને ઉત્સર્ગ એટલે એને ભૂલી જવું, છોડી દેવું. અને એ ભગવાન ગજેશ કુમાર મુનિરાજ જંગલમાં સ્મશાનની ભૂમિમાં અપાણ મોસીરામી કરીને ઉભા રહી ગયા. તો એમની પાસે સ્વાધ્યાય ધ્યાન પણ હતું, એમની પાસે વિનય તપ પણ હતો, વૈયાવૃત્ય તપ પણ હતો, ધ્યાન તપ પણ હતો, અને હવે છેલ્લે કાયોસર્ગ તપમાં મુનિરાજ ઉભા રહી ગયા. આપણને બધાને ખબર છે કથા તો, કે સોમિલ સસરો આવ્યો, ઉભેલા જોયા, ગુસ્સો આવ્યો, મારી દીકરીનો ભાવ બગાડ્યો, અને બાવા બનવું હતું તો દીક્ષા કેમ લીધી? અરે શું કમા, મારી દીકરી સાથે ઉભો રે તને હું પાઘડી બંધાવું. ઓલી પાઘડી નહીં, જડિયન. અને એને માટીની પાળ બનાવી, માથા ઉપર ગરમ ગરમ અંગારા નાખ્યા, સ્મશાનમાં જલતા હતા. ઈ સોમિલ પોતાનું કામ કરે છે, પણ ગજેશ કુમાર મુનિરાજ બાળ અવસ્થા, કિશોર અવસ્થામાંથી હજુ યુવાનીમાં પહોંચ્યા નથી એવા ગજેશ કુમાર, જેમનું શરીર મુલાયમ હતું, આપણું આ હોય ને તાળવું, એના જેવી તો જેની મુલાયમ ચામડી હતી, એવા ગજેશ કુમાર મુનિરાજ કાયોસર્ગ ધ્યાનમાં લીન થઈ ગયા. એટલે 12મા નંબરના તપમાં ઈ આરૂઢ થઈ ગયા. શરીર પ્રત્યેનો એમનો ઉપયોગ જ હટી ગયો. ઉપયોગ હટી જવું એટલે શું સાહેબ? તમે સમજાવો. તમને નહીં સમજાશે, સમજાવું છું. ઉપયોગ હટી ગયો એટલે હવે એમનું લક્ષ્ય જ નથી કે મારા માથા ઉપર કોઈ ગરમ ગરમ અંગારા લાગે છે, કે મારા માથામાં કઈ બળતરા થાય છે, કે મારી ચામડી જલે છે. ઉપયોગ હટી ગયો એટલે શું થયું? માં મોટી ઉંમરના માં બિચારાને દુખતું હોય, પગ દુખતા હોય, પીઠ દુખતી હોય, ઉંમર હોય 95 વર્ષના, એટલે કઈક ને કઈક ફરિયાદ કરે, મને આમ દુખે છે, આમ દુખે. અને એમાં કોક એમની જીગરી બેનપણી આવી જાય,
12 મહિને 2 વર્ષે મળી હોય અને ઈ માં એવા વાતોમાં જૂની વાતો કાઢે ને, એવા વાતોમાં મશગુલ થઈ જાય એટલે ઓલા ઘરવાળાને શું લાગે કે બા છે ને નખરા કરે છે, લાગે કે નહીં? કે જો હવે કેવા વાતે ચડી ગયા, અત્યાર સુધી કરતા હતા પગ દુખે છે ને પીઠ દુખે છે ને આમ લગાવી છે ને આમ કરી દો ને, હવે જો કેવા વાતે વળ્યા. એટલે બાને દુખતું નથી, બા નખરા કરે છે. ભાઈ તને ખબર નથી, તને અભ્યાસ નથી, બા નખરા નથી કરતા, બાને દુખતું જ હતું વાસ્તવમાં. પણ અત્યારે હવે બાને પોતાની જીગરી બેન પણ એક તો મળી અને એની સાથે પોતાને ગમતી વાતો મળી. હવે એ વાતોમાં એનો ઉપયોગ એવો લીન બની ગયો છે કે શરીર આપણું ભૂલાય છે કે નહીં? હા, કોઈને આક્ષેપ નહીં કરતા તમારા ઘરમાં વડીલો હોય તો કે બા નખરા કરે છે કે મામી નખરા કરે છે કે કાકી, ઈ નખરા નથી. તમે એની પાસે બેસો અને પછી જૂની વાતો કાઢો અને પછી જુઓ મજા, ઈ કેવું બધું ભૂલી જાય. કાંઈ શિકાયત કરે તો કેજો, ફરિયાદ કરે તો કે બાબુ દુખે છે ને. કારણ જેને જેમાં રસ. તમારું નાનું બચ્ચું હોય ને, મમ્મી છોડીને ગઈ હોય અને બાળક પાછળ રોતો હોય મમ્મી મમ્મી કરતો, એટલે દાદી શું કરે, તરત જ બાળકને ભૂલાવવા માટે ઘૂંઘરું હાથમાં લે, લે બેટા લે, એટલે ઓલો ઘૂંઘરુંમાં ગયો એનો ઉપયોગ. એટલે મમ્મીને છે કે નહીં, તમે એમાંથી બહાર નીકળ્યા છો કે નહીં? બધાનો અનુભવ છે કે રોતા દીકરાને મમ્મી ભૂલાવવા માટે શું કરવું પડે, એના ઉપયોગને કન્વર્ટ કરવો પડે. તો મમ્મી ભૂલે ને પૂરામાં આવી જાય, ઘૂંઘરું પકડી લે, બસ વાત કરી, પછી એ મમ્મીને યાદ ન કરે. તો જેમ નાના બચ્ચાનો ઉપયોગ તમે ઘૂંઘરામાં લઈ ગયા, એમાં મોટા વડીલનો ઉપયોગ પોતાની જૂની વાતોમાં ગયો. એટલે એમની પીડા બધી ગઈ નથી, ભૂલી ગયા છે. એમ અહીંયા જ્ઞાનીઓ પોતાના ઉપયોગને ક્યાં લઈ ગયા? તો કે પીડા ગઈ નથી, માથે પડતા ચાલુ છે, ચામડી બળી રહી છે, હાડકાં ઉઠી રહ્યા છે, પણ આખો ઉપયોગ જેમ બાળકનો ઘૂંઘરામાં, માતાજીનો જેમ વાતોમાં, એમ આવા જ્ઞાની ભગવાન પોતાના શિવ સ્વરૂપની અંદરમાં એવા ડૂબી ગયા કે હવે શરીર ઉપર શું થાય છે એ એમને ખબર રહેતી. આ સાધના છે ભાઈ, આ સાધના છે. આપણા તીર્થંકર કહીને મહાવીર સ્વામી ઉપસર્ગ દર્શન કર્યા. મહાવીર કે અમને ખબર જ નથી અમારા પગ ઉપર કોણે ખીર રાંધીને કોણે ડંક આપ્યા, કેમ કે અમારો ઉપયોગ અમારામાં હતો, અમને ખબર જ નથી. ઘણી વાર નથી કહેતા, અરે હું તમારી બાજુમાંથી તો ગયો, તમને ખબર ન પડી? તો કે ના, મને ખ્યાલ નથી. અરે શું હવે, તમે સામે તો જોતા હતા, આંખો ખુલી હતી પણ ઉપયોગ તમારો. આપણે ઘણી વાર મોઢા પડી જઈએ કે તમારી બાજુમાંથી તો હું ગઈ કે ગઈ. અરે ભાઈ, ગયા એ બરોબર છે, આંખો ખુલી હતી પણ ઉપયોગ મારો તમારામાં નહોતો, મારી વાતમાં હતો. તો આ એક ઉપયોગ જેને જ્ઞાની કે છે, જ્ઞાનની ધારા. અને ઈ જ્ઞાનની ધારા અત્યારે આપણી અશુદ્ધ છે. અશુદ્ધ છે એટલે રાગદ્વેષથી ગંદી છે, રાગદ્વેષથી મલિન છે. ઈ મલિન ધારાને શુદ્ધ કરવા માટેની આ બધી પૂજા અર્ચના, સ્વાધ્યાય, સત્સંગ, જાપ, ધ્યાન, ઈ બધું ધોવા માટેના બધા સાધન છે. પણ ઈ જો ધોવાય નહીં તો ઈ સાધન નકામા. પછી સાબુ નકામી અને પાણી નકામા, કપડું તો ઉજળું થયું નહીં. તો આ બધી સાધનાઓનું ફળ શું? તો કે પરિણામની શુદ્ધિ. અને પરિણામની શુદ્ધિ શાના માટે? તો કે ભીતરમાં માયેલો બેઠો છે ને ભગવાન, એને મળવા માટે. દિલ મેં બસા લે ભગવાન, તો દિલમાં તો ભગવાન છે જ, બસ એને તને પ્રગટ કરવાનું છે. અને પ્રગટ કરવા માટે તારો પુરુષાર્થ, અને એ ભગવાનને જ્યારે તું ભજવા બેસીસ ને તો ભગવાન તો શાંત છે, સુંદર છે, સત્યમ છે, શિવમ છે. તો એ ભગવાન પછી બીજાનું કદી ગુરુ જ વિચારી નહીં શકશે. એક વખત જવાબદારી આવશે કે હું ભગવાન છું, આવું સ્વીકાર કર્યું તો ભગવાન કદી કોઈનું ગુરુ કરે જ નહીં. ભગવાનના ગુરુ કરનારા ઘણા હોય, ભગવાનને હેરાન કરનારા, પણ ભગવાન કદી કોઈનું ગુરુ કરે નહીં. તો હું જો ભગવાન છું તો હવે મારાથી કોઈનું મનથી પણ ગુરુ વિચારાય નહીં, વાણીથી પણ ગુરુ બોલાય નહીં, અને શરીરથી પણ ગુરુ કરાય નહીં. કારણ કે આ વાત તો ગાંધીજી આપણને વર્ષો પહેલા શીખવી ગયા. પણ હવે આપણે તો સાધના કરવા નીકળ્યા છીએ ને, તો સાધક એનું નામ કે જે કોઈને ત્રાસરૂપ ન થાય તો કોઈને મદદરૂપ થાય, પણ કોઈને ન વાણીથી ત્રાસરૂપ, ન વર્તનથી ત્રાસરૂપ, અને ન મનથી પણ ત્રાસરૂપ. પ્રભુ આ ભૂમિકા છે. જેને ખેતરમાં ખેતી કરવી છે એને પહેલા ખેતરની શુદ્ધિ કરવી પડે. ખેતરમાંથી ડાળી, ઢાંકરા બધા લઈ લેવા પડે, ગાના બાવળ ઉગ્યા તો લઈ લેવા પડે, પછી એ વાવણીથી યોગ્ય ખેતર બને,
વરસાદ પડે ને વાવણી થાય, તો જેમ ક્ષેત્ર શુદ્ધિ વાવણીથી પહેલા, વરસાદથી પહેલા, એમ પ્રભુ અહીંયા સંતોનો બોધ અને ભગવાનની પ્રાપ્તિ એના પૂર્વે ક્ષેત્ર શુદ્ધિ તારે કરવી જ પડશે. અને એ ક્ષેત્ર શુદ્ધિ કરવા માટે જ્ઞાનીઓ કે છે તારા મન વચન અને કાયાની શુદ્ધિને તો વિશેષ અને વિશેષ નિર્મલ કરતો જા, નિર્મલ કરતો જા. કબીર સાહેબને ઓલાએ કહી દીધું, સાહેબ બીજું કામ હોય તો કહો, અમારાથી માળા નહીં ગણાશે. કબીર સાહેબે હાથ જોડ્યા, મારી પાસે આ સિવાય બીજું કોઈ કામ જ નથી, જાઓ તો પછી આવજો વહેલા. આપણે પણ આવું જ કરી રહ્યા છીએ. અનંતકાળમાં અમે પણ ભેગા છીએ, નહીતર અહીંયા હોઈએ. અનંતની વાર દીક્ષા લીધી અને હજુ અહીંયા ડુંગળીમાં જન્મ, મહાવિદ્ય ક્ષેત્રમાં કેમ જન્મ ન મળ્યો, સિદ્ધલોકમાં કેમ બિરાજમાન ન થયા? તો કે બહારની દોડાદોડ ઘણી કરી છે, જેટલું દોડાય એટલો દોડ્યો, મનથી વચનથી, પણ જ્યાં તારો ભગવાન હતો ત્યાં તે કલાકી વારીને બેસવાનો પ્રયત્ન જ ન કર્યો, પ્રયત્ન જ ન કર્યો. જો બિચારા પરતંત્ર ગાયોને બાંધી નાખે, આટલી નાની જગ્યામાં લઈ જાય છે ને ઓલા હત્યારાઓ, કસાઈઓ, કેવી કેવી ભીડમાં બિચારાને ટ્રેક્ટરની અંદરમાં, ટ્રકની અંદરમાં ભીસમ ભીસી લઈ જાય છે. પછી પકડાય તો છૂટા કરે બિચારા દયાળુ લોકો, જીવદયા વાળા. પણ એ પરતંત્રતાના દુઃખ છે પ્રભુ. ત્યારે અહીં તો હું સ્વતંત્ર છું, સ્વતંત્ર તને શાંતિથી બેસવું છે અને કોઈ પરતંત્રતાની બંધન બેડી નથી. તો શાંત ચિત્તે તારા પ્રભુને મળવા, બૈરાગમાંથી છૂટવું છે, પરમાત્માને પ્રગટ કરવો છે, વચ્ચેની અંતરાત્મ દશાને પ્રાપ્ત કરવાની છે. તો એવી અંતરાત્મ દશાને પ્રાપ્ત શાના માટે સાહેબ? તો કે તને જન્મ પસંદ છે, તને મૃત્યુ પસંદ છે, તને રોગ પસંદ છે, તને અપમાન પસંદ છે, કંઈ પસંદ નથી. તો શિવત્વ પ્રાપ્ત કરવું એનો મતલબ શું? તો કે અર્કમ પાસ મુક્કો, 8 કર્મના ફાસલાથી મુક્ત જીવ ક્યાં બિરાજમાન થાય છે? તો કે આયા શિવ મંદિરે થાય. આત્મા શિવ મંદિરમાં બિરાજમાન થાય અને ત્યાં શિવ મંદિરમાં બિરાજ્યો પછી એને ન જન્મ, ન મૃત્યુ, ન જરા, ન માન, બધા જ દ્વંદ્વોથી પાર. દ્વંદ્વાથી, દ્વંદ એટલે સુખ દુઃખ, જન્મ મરણ, હર્ષ શોક, આ બધા દ્વંદ્વો છે. એ દ્વંદ્વથી પાર તારો પ્રભુ છે. એને જન્મ પણ નથી અને એને મૃત્યુ પણ નથી, એને શોક પણ નથી અને હર્ષ પણ નથી. એ તો જ્ઞાન સ્વરૂપી છે. સચ્ચિદાનંદ સ્વરૂપોહમ, જ્ઞાન સ્વરૂપોહમ, સિદ્ધ સ્વરૂપોહમ, ચિદાનંદ સ્વરૂપોહમ. આવો આપણો ભીતરનો ભગવાન છે. અને દરેક તીર્થંકર ભગવાને એવા પોતાના પ્રભુની શુદ્ધ લીધી, એની બુદ્ધ લીધી, એમાં થયા, તો એ ધીરે ધીરે ભગવાન બની અને સિદ્ધલોકમાં બિરાજમાન થયા. કોઈ મુનિરાજ બની અને સિદ્ધલોકમાં ગયા, બધા કઈ ભગવાન નથી બન્યા, પણ અનંત બધા જ બન્યા. પુંડરીક સ્વામી પણ, ગૌતમ સ્વામી પણ, અને છેલ્લા આ 24 ના છેલ્લા કેવલ જ્ઞાની મહાત્મા જંબુ સ્વામી, એ પણ આ જ રીતે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ ભગવાન આત્માની સાધના કરી અને છેલ્લે મથુરાથી એ પણ મોક્ષગામી બન્યા છે, મુક્તિએ પધાર્યા છે. તો આપણે એમના પગલે જો ચાલવું છે તો પ્રભુ શાંત 50 મિનિટની સામાયિકમાં 5 મિનિટ પછી વધારતા જાઓ, 5 માંથી 8 કરજો, 8 માંથી 10 કરજો, પણ કરવું આ પડશે. કેમ? આ સ્પેશો વિજયજી મહારાજ સાહેબ જારમાં કહી દીધું કે આ સામાયિકનું બીજું નામ આત્મા છે. હું સામાયિક કરું છું તો 5 સામાયિકની અંદરમાં 25 મિનિટ મને મારું ચિંતન, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વર્ગણા છે, રાખું કે એ પરિધરું. પહેલો જ પ્રશ્ન પૂછો, હું કોણ છું, હું કોણ છું? જવાબ મળશે તમને. હું કોણ છું? સ્ત્રી છું, પુરુષ છું, ડુંગળીનો છું, કચ્છનો છું, ગુજરાતનો છું, મારવાડનો છું, કોણ છું? તો આ તો બધા બહારના મુખોટા છે. આંખ બંધ થઈ નહીં અને કદાચ અહીંથી આપણે ખબર નહીં કઈ દુનિયામાં ને કઈ યોનિમાં વયા જશું. આપણે માત્ર મહેમાન છીએ, આ ધરતીના આપણે અતિથિ છીએ. તિથિ ન હોય કોઈ અતિથિને, આવવાની અતિથિ ન હોય અને જવાની પણ તિથિ ન હોય, એનું નામ અતિથિ છે. આપણું નથી. હવે તો બધું ઇંગ્લિશ બહુ વધી ગયું ને, એટલે હવે તો જન્મ પણ બરોબર એ તારીખ જ ખપે, એટલે સર્જન કરાવીને સર્જીથી બાળકને જન્મ આપે છે. બાકી પહેલા જન્મનો કોઈ દિવસ નથી હોતો અને જવાનો પણ હતો. અતિથિ, અતિથિ, એને કોઈ તિથિ ન હોય આવવાની અને જવાની. એ મારા સાહેબોની પણ કોઈ તિથિ,
પણ અત્યારે કેવું પડે સાહેબ, મારા સાહેબ તમે પેલા ફોન કરાવીને આવ્યા નહીં, અમારા ગામમાં ઘર ઓછા ને, બધી પોઝિશન પ્રમાણે ચાલવું પડે છે ભાઈ. એ તો અતિથિ ગમે ત્યારે ધર્મ લાભ લઈને ગામમાં ઉભા રહી જઈએ, કારણ કે અતિથિ અને તમારા મહેમાન પણ હવે તો ફોન કરીને આવજો અમારા ઘરે, એમને એમ ટપકી નહીં પડતા છે કે નહીં. તમારા સંસારમાં પણ પેલા ફોન કરવો પડે, કારણ કે અત્યારની પોઝિશન એ ટાઈપની થઈ ગઈ. પણ વાસ્તવમાં બીજું બધું તો ચાલે છે, પણ જવાનું અને આવવાનું, જન્મ અને મૃત્યુ એની કોઈ તિથિ આપણા હાથમાં નથી. છે નક્કી છે 7 વારમાંથી 1 વાર, પણ એ આવે એના પહેલા આપણે તો આ સંસારના અતિથિ થઈ જઈએ. મારું અહીંયા કાંઈ જ નથી. અતિથિ એનું નામ, કાંઈ લાવે નહીં ને કાંઈ લઈ જવાનું. સરસ મજાનો તમે ઉતારો આપવા માટે સરસ રૂમ આપો, એમાં બધી લક્ઝરીયસ હોય, ચિંતા નહીં કરતા, બધું વાપરજો. આ બાથરૂમ છે, આ સાબુ છે, આ સેન્ટ છે, આ પાવડર છે, આ દંતિયા છે, બધું વાપરજો. વાપરો બધું, લઈ જવાનું. લઈ જાવ તો શું થાય? તો તમને બેગ ખોલાવે, ભાઈ તમારે ભૂલથી મારી ઘડી આવી ગઈ છે, મારો ઘડિયાળ ત્યાં પડ્યો હતો, તો કે ના ના ભૂલથી નથી આવી, મેં લીધી છે, તમે કીધું તો ને આપણું છે, બધું વાપરજો, એટલે હું લઈ જાઉં છું. એ તમે સોચ્યા તો લઈ ન જાઓ. વાપરવાનું કીધું એટલે વાપરવાનું. તો અતિથિ વાપરે કરો પણ મૂકીને પાછો વયો જાય. એમ આ સંસારમાં આપણે આવ્યા છીએ અતિથિ તરીકે, વાપરી બધું લઈએ, પણ છેલ્લે અહીંથી મમતા છોડી અને જવાનું છે. તો મમતાને મારવી એનું નામ સાધના છે. સમજ્યા? મમતાને મારવી એનું નામ સાધના છે. તમને પણ મમતા મારવી પડશે, જીતવી પડશે. અને અમને સાહેબ, તમને શેની મમતા? અમને શેની મમતા હોય પોપટભાઈ? શેની મમતા હોય સાધુને? ખબર છે? સાધુને તમારા કરતા વધુ મમતા હોય. જગતમાં પ્રસિદ્ધિની મમતા, લોકો મને ઓળખે, મારું નામ પત્રિકામાં આવે, મારા ચેલા વધે, મારું નામ ઉપાશ્રયમાં આવવું જોઈએ, એટલે પોતાના જે નામ વિનસ્વત છે, કહીએ છીએ નામ તેનો નાશ છે, અને છતાંય નામ માટે તો પાછું જીવ પાછો પડ્યો જ રહે છે. એટલે સાધુને પણ કાંઈક મમતા છે. એટલે જ્ઞાની કે છે સાચી સાધના શું? તો કે મમતાને મારી નાખ. કારણ કે શરીર જ જ્યારે તારું નથી તો શરીરને મળેલું નામ તારું કેવી હોઈ શકે? અને જો શરીર તારું નહીં, નામ તારું નહીં, તો શરીરને વાગ લાગેલી ધન સંપત્તિ જમીન જાયદાદ તારા ક્યારે હોઈ શકે? માટે તું અતિથિ છો આ સંસારનો. અતિથિનું કામ છે રે ભોગવે, પાછા હાથ ખંખેરીને ચાલ્યા જાય ઘરમાંથી. એમ આપણે આ સંસારથી ભીતરમાંથી નિર્લેપ બની જઈએ. આ પરમ મંગલ ભાવના સાથે અત્યારે પ્રવચન પૂરું કરીએ છીએ. આગળ વિચારશું. ચંદ્રગુપ્ત મહારાજા સમ્રાટ સંપત્તિનો દ્રષ્ટાંત આપણે જોઈ રહ્યા છીએ કથાના માધ્યમથી, ચરિત્રના માધ્યમથી. જેમાં આપણે જોયું હતું બિંદુસાર મહારાજા પથારી પર છે અને આ તરફ એ તકનો લાભ ઉઠાવીને પંજાબના ઉપર આક્રમણ કરવા માટે અન્ય રાજ્યો તૈયાર થયા છે. બિંદુસાર મહારાજાને ખબર પડે છે પોતાના 2 પુત્રોને, અશોકને અને સુસીમને, બંનેને મોકલાવે છે ત્યાં શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવા માટે. બંને પુત્રો ગયેલા છે. પ્રથમ સુસીમ કહે છે અશોક તું બેસ, પહેલા હું આ શત્રુઓને ભગાવી આવું, જો મારાથી તારે પતી જતું હોય તારે યુદ્ધમાં ઉતરવાની જરૂર નથી. સુસીમ પહેલા જાય છે યુદ્ધ કરવા માટે, પણ એનો પરાજય થાય છે, શત્રુને હરાવી નથી શકતા. આ તકનો લાભ ઉઠાવી જ્યાં જોયે છે અશોક કે સુસીમ પાછો પડી રહ્યો છે, એટલે તરત એ પોતાની સેના તૈયાર કરીને સેનામાં દાખલ થઈ જાય છે યુદ્ધ કરવા માટે. અને અશોક વિજયનો ઝંડો લહેરાવીને પાછો આવે છે. પંજાબની ધરતી ઉપર અશોકનો જય જયકાર થાય છે. અશોકને મહારાજાનું પદ આપવામાં આવે છે, રાજ્યાભિષેક કરવામાં આવે છે અને ત્યાં અશોક મહારાજા તરીકે બેસે છે. સમય પસાર થઈ રહ્યો છે. આટલું આપણે જોયું હતું 2 દિવસ 3 દિવસ પહેલા. હવે આગળ અશોક મહારાજા સભામાં બેઠેલા છે, ત્યાં મગધથી એક દૂત આવે છે. અશોક મહારાજાનો જય જયકાર કરતો કરતો દૂત આવેલો છે. આવીને એને પ્રણામ કર્યા, પ્રણામ કરીને પત્ર આપે છે અને જ્યાં પત્ર ખોલીને વાંચે છે અશોક, એમાં સમાચાર હતા બિંદુસાર મહારાજા મગધની અંદરમાં પોતાનો દેહ ત્યાગ કર્યો છે, એટલે પરલોક ગમન થઈ ગયું છે. જ્યાં આ સમાચાર સાંભળ્યા ત્યાં
સુસીમના અંદરમાં લઈ લાગી. અશોક તો અહીંયા બેઠેલો છે અને પપ્પાની પિતાજીની ઈચ્છા હતી કે અશોકને રાજ્ય આપવું મગધનું, પણ હું અશોકથી મોટો છું, સુસીમ મારું નામ છે અને મારી માની પણ ઈચ્છા છે કે તું રાજ્યસભામાં આવી જાય અને રાજ તિલક તને હોવું જોઈએ. હવે આ તરફ હું ઝડપી લઉં અને ફટાફટ ત્યાંથી પોતાનું બધું તામઝામ સમેટીને એ તરત જ મગધ જવા માટે ઉપડી ગયો, કારણ કે એને અંદરમાં હતું કે હું જલ્દી અશોકથી પહેલા પહોંચી જાઉં અને ત્યાં રાજ્યાભિષેક મારું કરાવી લઉં અને મગધનો રાજા હું થઈ જાઉં, અશોકને રાજગાદી ન આપું. આ તરફ અશોક વિચાર કરે છે કે આ મગધ તો જવું જ છે, પિતાજી તો જતા રહ્યા છે, બીજા ભાઈઓ ત્યાં છે, એમની અંતિમ ક્રિયાને બધું પતી જશે, પણ હજુ મારે કાર્ય કરવાનું બાકી છે પિતાજીની આજ્ઞા પ્રમાણે. તો પંજાબ તો શેર કરી લીધું છે, તક્ષશિલા બી શેર કરી લીધી છે, બધી વિજયનો ડંકો પ્રાપ્ત કરી લીધો છે. હવે મગધ સુસીમ પહોંચી ગયો છે, ત્યાં પોતાની કાર્યવાહી કરે છે. આ તરફ અશોક મહારાજ શું કરે છે, ત્યાંથી નીકળે છે પોતાની સેના લઈને પંજાબથી અને વિચાર કરે છે કાશ્મીર શેર કરતો જાઉં. એટલે કે મગધ અને કાશ્મીર અને પંજાબ આ ત્રણેય વચ્ચેનો જે સમન્વય હતો એને કરવો હતો. કાશ્મીરને રાજા ઉપર જે રાજ્ય કરતો હતો એના ઉપર અન્ય રાજાઓ આક્રમણ કરતા હતા, તેના કારણે પંજાબ વાળાને પણ ખૂબ કષ્ટ સહન કરવું પડતું હતું. તો અશોકને એમ થયું કાશ્મીરનું રાજ્ય સર કરતો જાઉં, તેથી કરીને પંજાબ વાળાને પણ સારું પડશે, પંજાબની પ્રજા પણ શાંતિથી જીવી શકશે. આવ્યો પોતાનો મોરચો લઈને અને કાશ્મીરની ઉપર આક્રમણ કર્યું. આક્રમણ કરીને ત્યાં પણ વિજયનો ડંકો વગાડ્યો. ત્યાંના મહારાજાએ અશોકનો પણ જય જયકાર કર્યો અને અશોકને પોતાની રાજ્યગાદી સોંપી અને પોતાની રાજકુમારી સાથે અશોકના લગ્ન કાશ્મીરમાં થાય છે. અશોક મહારાજા હવે કાશ્મીરમાં બિરાજમાન છે, રાજગાદી શોભાવી રહ્યા છે, સાથે પત્ની પણ છે અને એ પત્નીની સાથે પોતે પોતાનો સમય વ્યતીત કરી રહ્યા છે, જેનો સમય જતા અશોકના ઘરે પુત્રનો જન્મ થાય છે. એનું નામ રાખવામાં આવ્યું છે ઝાલોક. ઝાલોક પણ મોટો થતો જાય છે, દિવસો વીતતા જાય છે, અભ્યાસક્રમ પણ પૂરો થતો જાય છે. 73 કલાની નિપુણ થઈ ગયેલો ઝાલોક અશોક વિચાર કરે છે હવે પુત્ર રાજગાદી સંભાળવા જેટલો થઈ ગયો છે, હવે મારે મગધ જવું જોઈએ. એટલે અહીં કથાકાર લખે છે કે કાશ્મીરની શરત શેર કર્યા પછી, પંજાબની શરત કર્યા પછી જે અશોકના ઘરે દીકરો આવેલો ઝાલોક એ મોટો થઈ ગયો છે, તો હવે એને રાજ્ય સિંહાસન પર બેસાડી હું હવે અહીંથી મગધ તરફ પ્રયાણ કરું. તો કથાકારે લખ્યું છે આ પ્રમાણે જ કે ઝાલોકનો આ રાજ્યાભિષેક કરવામાં આવ્યો, રાજગાદી એને સોંપવામાં આવી અને ત્યાંથી કાશ્મીરને રાજ્ય ઝાલોકને સોંપીને મગધ કરેલો પાછો અશોક મગધ તરફ પ્રયાણ કરે છે. અહીંયા કાશ્મીરની વાત પૂરી થાય છે, પંજાબની વાત પણ પૂર્ણ થાય છે, તક્ષશિલાની પણ વાત પૂર્ણ થાય છે. હવે આગળ જોઈએ મગધ દેશમાં શું થઈ રહ્યું છે. તો મગધની અંદરમાં સુસીમ પહેલા પહોંચી ગયેલો છે અને સુસીમ વિચાર કરે છે કે જો અશોક આવશે અને રાજ્ય માટે કરશે તો મને આ ગાદી મળશે નહીં. એ ત્યાં પોતાની કાર્યવાહી કરી રહ્યો છે કે મારે રાજગાદી પર બેસવું છે અને બીજા પણ અન્ય ભાઈઓ છે એ પણ કહે છે કે અમારે પણ રાજગાદી જોઈએ છે. હવે ઘરની અંદરમાં 5 પુત્રો હોય, બધા એમ જ ઈચ્છે ને કે પિતાજીનો ડંકો મને મળવો જોઈએ, પિતાજીની ગાદી મને જ મળવી જોઈએ. તો આમ કરતા કરતા જ્યાં અશોકની કાન પર વાત આવે છે કે સુસીમ વગેરે બધા ભાઈઓ જે પિતાને મંજૂર નહોતું કે એ લોકો ગાદી પર બેસે, છતાં આ લોકો ગાદી માટે તલવાટ કરી રહ્યા છે અને એમને ગાદી પર બેસવું છે, તો એના કરતા હું પિતાની આજ્ઞામાં રહીને રાજ્ય ગાદી પર હું આરૂઢ થાઉં. તો અશોક પોતાનું તામઝામ વડે પિતાની આજ્ઞા પાળવા માટે એમણે ભાઈઓ સાથે યુદ્ધ કર્યું છે, લખે છે કથાની અંદરમાં અને એ યુદ્ધની અંદરમાં બધા ભાઈઓને પોતે હરાવી નાખ્યા છે અને આગળ જતા મગધના રાજ્ય પર અશોક રાજા તરીકે બિરાજમાન થાય છે. હવે અહીં બિરાજમાન થઈ ગયા પછી અશોકના લગ્ન થાય છે પદ્માવતી રાણી સાથે, જે વણિકની પુત્રી છે, જૈન ધર્મને આરૂઢ થયેલી છે, જૈન સંસ્કારને પામેલી છે અને બિંદુસાર રાજાના
સંસ્કારના કારણે અશોક તો પહેલેથી જૈન ધર્મને પામેલો હતો, પરમાત્મા વિતરાગ પરમાત્માની પૂજા વગેરે કરતો હતો રોજે. તો પદ્માવતી મહારાણીની સાથે એનું હવે જીવન યાપન થઈ રહ્યું છે. રાજ્યની ધુરા પણ બરાબર સંભાળી રહ્યો છે. પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચારે દિશાની અંદરમાં મગધનો ડંકો વાગી રહ્યો છે. મગધનું સામ્રાજ્ય લડાઈ રહ્યું છે. બધા ચારે દિશાના રાજાઓ એને સલામી ભરી રહ્યા છે. આ તરફ પદ્માવતી મહારાણીને ગર્ભ રહે છે. દિવસો વ્યતીત થતા જાય છે. પુત્રનો જન્મ પણ થાય છે, જેનું નામકરણ પણ કરવામાં આવ્યું. કોઈને ખ્યાલ છે? પદ્માવતીના ગર્ભ જે રહ્યો છે, તો પદ્માવતીની કુક્ષીએ કોનો જન્મ થયો? કોને ખ્યાલ છે? પ્રભાબેન? કુણાલનો જન્મ થાય છે. જે આગળ જતા આ કથાનો નાયક છે એનો જન્મ થાય છે કુણાલનો. તો કુણાલનું નામકરણ કરવામાં આવ્યું. કુણાલના નામકરણ કર્યા પછી દિવસો પસાર થતા જાય છે. સુખના દિવસો જાજા ટકતા નથી. ક્યારે દુઃખના વાદળ આવી જાય કઈ કહેવાય નહીં. સંસાર એનું નામ છે, માટે જ્ઞાનીઓ કહે છે સંસારની અંદરમાં ગમે તેટલા તમે સુખમાં હો, પણ એ સુખમાં તમે એવા લયલીન ન બની જાઓ કે તમે ભગવાનને પણ ભૂલી જાઓ. ભગવાનને ભૂલવાના નથી. સુખ અને દુઃખના બંને પડદાને સાથે રાખીને આપણું જીવન સંસારની ગાડીને આગળ ચલાવવાની છે. તો અહીંયા અશોકની ઉપર એક દુઃખનું વાદળ આવી ગયું. કુણાલ 2 વર્ષનો થાય છે અને પદ્માવતી માતા આ દુનિયામાંથી રજા લઈ જાય છે. હવે કુણાલની રક્ષા કરવાની છે, કુણાલને મોટો કરવાનો છે. તો ધાવ માતા તરીકે સુનંદાને કુણાલ સોંપવામાં આવે છે. અને બધા કહે છે અશોક પટરાણી તો જોઈએ, રાજગાદી પર તું શોભાવી રહ્યો છે તો રાજરાણી પણ જોઈએ. પદ્માવતી રાણીનું મૃત્યુ થઈ ગયું છે, તો હવે બીજી રાણી તો આપણે લાવીએ. એટલે અશોકના 3જા લગ્ન થાય છે. અને 3જા લગ્નની અંદરમાં લખે છે અહીંયા કે જેનું નામ હતું તિસ્ય રક્ષિતા. તિસ્ય રક્ષિતા સાથે બૌદ્ધ કન્યા છે થયા. પહેલા કાશ્મીરની કન્યા હતી, પછી માણિકની કન્યા આવી, અને હવે ત્રીજી આવે છે બૌદ્ધ કન્યા, જે મગધની છે, જેની કુક્ષીએ બૌદ્ધ કન્યા સાથે તિસ્ય રક્ષિતા સાથે લગ્ન થાય છે. સમય વ્યતીત થતા થતા પુત્રને અને પુત્રીને જન્મ આપે છે તિસ્ય રક્ષિતા, જેનું નામ છે મહેન્દ્રસિંહ. પુત્રનું નામ રાખવામાં આવ્યું અને દીકરીનું નામ રાખવામાં આવ્યું છે સંઘમિત્રા. સંઘમિત્રા અને મહેન્દ્રસિંહ મોટા થઈ રહ્યા છે. આ તરફ કુણાલ પણ મોટો થઈ રહ્યો છે. સમય વ્યતીત થઈ રહ્યો છે. હવે તિસ્ય રક્ષિતા એટલી બધી ઓલી તીક્ષ્ણ હતી ને કે એણે જોઈ લીધું કે મારો પુત્ર જન્મ થયો એના પહેલા કુણાલનો જન્મ થઈ ચૂક્યો છે. જો આ સંસાર છે ને, મારો દીકરો મોટો થાય, મારા દીકરાને રાજગાદી મળવી જોઈએ. કુણાલને રાજગાદી કેમ મળે? અને આ સંસારની અંદરમાં સ્વાર્થની લડાઈ ચાલી રહી છે. સ્વાર્થની લડાઈની પાસે કોઈ વ્યક્તિ સગો હોય તો પણ ભાઈ ભાઈ હોય એવી ત્યાં પોતાનો સંસ્કાર ભૂલી જાય છે. પોતાના લોહીના સંસ્કાર ભૂલી જાય છે કે મારાથી મોટા ભાઈ છે, એ જે કંઈ કરે છે તે મારા માટે પિતા તુલ્ય છે. પણ સંસાર એનું નામ કે જ્યાં સ્વાર્થની સગાઈ રહેલી છે, કોઈ એકબીજાનું થતું નથી. જ્યાં સુખ છે, જ્યાંથી પૈસો મળે છે ત્યાં સુધી બધા પોતાના, પણ જ્યાંથી મળવાનું બંધ થઈ જાય છે પછી એની સાથે 36નો આંક 63નો આંક નથી રહેતો, 36નો આંક બની જાય છે. અહીંયા પણ તિસ્ય રક્ષિતા વિચાર કરે છે કે પતિદેવને એવા મારા સકંજામાં લઈ લો કે કુણાલને ભૂલી જાય અને મહેન્દ્રસિંહ સાથે એનું એટલું બધું એનો લાડ પ્યાર કરવા લાગે કે એને કુણાલ સાઈડમાં રહી જાય અને મારા પુત્રને રાજગાદી આપે. હવે આ વિચારની અંદરમાં એણે અશોક મહારાજાને એવા પોતાના સકંજામાં લીધા છે. 24 કલાક અશોકને પોતાની પાસે રાખે, ક્યાંય જવા ન દે. અને અશોક પણ એવા પ્રેમની અંદરમાં પાગલ થઈ ગયા. જે મહારાણી કે એનો બોલ પડતો બોલને ઝીલી રહ્યા છે. દિવસ પસાર થઈ રહ્યા છે. એક દિવસની વાત છે, બધા બેઠેલા છે, સાહેબ વાતો કરી રહ્યા છે. ત્યારે મહારાજા કહે છે કે હવે મારે અમારો અશોક મોટો થઈ ગયો છે તો મારે એને અશોકને રાજગાદી સોંપવી જોઈએ, કુણાલને રાજગાદી સોંપવી જોઈએ. તો તિસ્ય રક્ષિતા કહે છે કે ના, કુણાલને શું કામ?
રાજ્ય તો મારો દીકરો જ કરશે, ભલે હજુ 4 વર્ષનો છે, પણ મારા રાજ્યની ઉપર લાયક મારો દીકરો મહેન્દ્રસિંહ જ છે. હવે આ તરફ ઈશ્વર રક્ષિતાની ઈચ્છા છે મહેન્દ્રસિંહને બેસાડવાની, અશોકની ઈચ્છા છે કુણાલને બેસાડવાની. બંને જણા આપસમાં સમન્વય કરી રહ્યા છે, વાતચીત ચાલી રહી છે. આગળ જઈને શું નિર્ણય લે છે તે અગ્રવર્તી